કોરોનાએ વિશ્વમાં ફરી એક વખત દેખા દીધી છે। હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। હોંગકોંગ ઉપરાંત સિંગાપોરમાં પણ 30% જેટલા કેસમાં વધારો નોંધાયો છે। ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। હોંગકોંગમાં 10 મે 2025 સુધીમાં કોરોનાના 1042 કેસ નોંધાયા હતા। માર્ચની શરૂઆતમાં માત્ર 33 કેસ હતા, જેમાં સતત વધારો થઈ રહ્યો છે। સૌથી મોટી ચિંતા એ છે કે પોઝિટિવિટી રેટમાં ઉછાળો આવ્યો છે। માર્ચ મહિનામાં પોઝિટિવિટી રેટ માત્ર 0.31% હતો, જે 5 એપ્રિલ સુધીમાં વધીને 5.09 થઈ ચૂક્યો હતો। 10 મે સુધીમાં આ દર 13.66% સુધી પહોંચી ગયો છે। ભારતમાં પણ કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે, જેનો આંકડો 257 સુધી પહોંચ્યો છે। જો રાજ્ય પ્રમાણેના આંકડાઓ પર નજર કરીએ તો કેરળમાં 95, તમિલનાડુમાં 66, મહારાષ્ટ્રમાં 56, કર્ણાટકમાં 13, પુડુચેરીમાં 10, દિલ્હીમાં 5, રાજસ્થાનમાં 2, હરિયાણા, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં 1 કેસ, જ્યારે ગુજરાતમાં હાલ 7 એક્ટિવ કેસ છે। છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે।